અરે થોબો થોબો ક્યાં જાવ છો? લે તમને નથી ખબર? ના. ચાલો મારી સાથે. ચાલો. હવે તમે ક્યાં જઈ રહ્યા છો? હું તમને એક એવી જગ્યાએ દેખાડું જ્યાં બધું નેચરલ ફાર્મિંગ થાય છે, વાહ, બધું નેચરલી ખૂબ સરસ. બધું ગ્રો થાય છે. હા, મેં સાંભળ્યું તો ખરા કે જે દવા વગર ઓર્ગેનિક વસ્તુ આપે છે. ચાલો જોઈએ. હા. દર્શક મિત્ર, તમને પણ બતાવીએ છીએ, બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, હું રાવલ જલપા ને આજે આપણે કહેવાય છે ને કે ભાઈ 100 ઈલાજ છે દવા વગર. જો દવા વગર કાંઈ પણ માણસને અશક્યમાંથી શક્ય બનાવે એટલે કે નેચરોથેરાપી. તમે આસપાસ જોઈ શકો છો કેટલી ગ્રીનરી છે. તો આપણે એવા ડોક્ટર રસીલાબેન ને કહેશું કે નમસ્કાર રસીલાબેન. નમસ્કાર. હવે દર્શક મિત્ર જાણવા માંગે છે કે દવા વગર, પેલો શબ્દ ઉપર ભાર મૂકું છું કારણ કે મોસ્ટલી અત્યારે માણસનું જીવન જાગે ને ત્યાંથી દવા ઉપર ચાલુ થઈ ગયું છે. તો આપણે દર્શક મિત્રને જણાવો કે દવા વગર માણસ કેવી રીતે ઈલાજ કરી શકે? બહુ સરસ વાત કરી જલ્પાબેન. દવા વગર એટલે કુદરત સાથે, કુદરતના સાનિધ્યમાં કુદરતની સાથે રહીને આપવામાં આવતી સારવાર એટલે એક નેચરોપેથી ટ્રીટમેન્ટ. જે આપણે આ જે જગ્યાની અંદર આપણે ઊભા છીએ, એક નેચરોપેથી ફાઉન્ડેશન છે, તત્વ નેચરોપેથી ફાઉન્ડેશન એન્ડ તત્વ નેચરોપેથી સેન્ટર એન્ડ તત્વ નેચરોપેથી ઇન્સ્ટિટ્યૂટ, જ્યાં લોકોને કોઈ પણ મેડિસિન વગર સારવારમાં આપવામાં આવે છે. જે આપણું બોડી 5 એલિમેન્ટ્સથી બનેલું છે, આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને અગ્નિ, એની જ સારવાર. હવે રસીલાબેન, આપણે કહીએ છીએ એમ દવા વગર તો આપણે ઈલાજ કરીએ છીએ, તો એવી તમે કોઈ એમાં કેમિકલ એડ કરો છો? કોઈ એવી વસ્તુ છે કે કેવી રીતે લોકો ઈલાજ થાય છે? તત્વ 5 એલિમેન્ટ્સ ઉપર કામ કરે છે. મેં જે આપને પહેલા જ બતાવ્યું, તો તત્વ છે એ આર્ટિફિશિયલ કોઈ વર્ક નથી કરતું. 100% નેચરલ, પ્લાન્ટ બેઝ, ક્રાફ્ટ બેઝ એન્ડ આખું ઇન્ગ્રીડિયન્ટ ઉપર કામ કરે છે. જે ઇન્ગ્રીડિયન્ટ આપ જોઈ શકો છો, તત્વ નેચરોપેથી ફાઉન્ડેશનની અંદર જે ગુલાબ છે તો ફ્લાવર રેમેડી છે, મોગરો છે તો ફ્લાવર રેમેડી છે, એવા વેજીટેબલ્સ છે તે પણ અમારી મેડિસિન છે. તત્વ છે એ ફૂડ ઇઝ મેડિસિન ઉપર કામ કરી રહ્યું છે કે આપણું ઇનર વેલનેસ, આપણો ખોરાક એ જ આપણી દવા છે. આહાર એ જ પોષણ. આપણે જોઈ શકો છો મેમ કે આપણે ઇન્ડિયાની અંદર ઘણા બધા કુપોષણથી બાળકો પીડાય છે, મિલેનિયમ બાળકો કુપોષણથી પીડાય છે. તો આજકાલ કેવું કે લોકો રેડી ટુ ઇટ. ખરેખર મારા મતે તો જે નેચરોપેથી આજે મારો 14 યર્સ એક્સપિરિયન્સથી મને એવો વિચાર છે કે એવું મેં એચીવ કર્યું છે કે ખરેખર કુદરતી રીતે જ સારા થઈએ. અને આપણા કિચનની અંદર આપણે હોમ રેમેડી, જે અલગ અલગ મેડિસિન બનાવીએ છીએ, જે કંઈ ખોરાક આપણે બનાવીએ છીએ, રસોઈ બનાવીએ છીએ, એ પણ એક કળા છે ને એક મેડિસિન છે. જે આપણે ખાઈએ છીએ, અંદર ઇનર વેલનેસ જો આપણે લાવવું હોય તો આપણે જે આપણા શરીરના અંદરના પાર્ટ્સને, જે દરેક અવયવોને જે પોષણ છે, એ પોષણ જો આપણે હેલ્ધી આપશું તો એક પણ ડિઝીઝ ન આવી શકે અને એક પણ મેડિસિનની જરૂર પણ ન પડે. આજકાલ તમે જોઈ રહ્યા છો કે એટલા બધા વાયરલ ડિઝીઝો આવી રહ્યા છે, એટલા જીનેટિકલ ડિઝીઝો આવી રહ્યા છે. દાખલા તરીકે આપણે સમજીએ તો ડાયાબિટીસ છે એ જીનેટિક. ઘણા લોકો એમ કે ભાઈ જીનેટિક છે, ઘણા લોકો એક વારસાગત છે, ઘણા લોકો એમ કે એમાં સારું જ નથી થતું. પણ ખરેખર નેચરોપેથી કોઈ મેડિસિન નથી, લાઈફસ્ટાઈલ છે. લોકો લાઈફસ્ટાઈલ જો એની સુધારી શકે, એની દિનચર્યા ક્રાફ્ટ કરી શકે, એનું ફૂડ હેલ્ધી બનાવી શકે, ન્યુટ્રિશન ઉપર કામ કરી શકે, તો મારા મતે તો મારો એક્સપિરિયન્સ એમ કે છે કે એક પણ મેડિસિનની જરૂર નથી. તમારી દિનચર્યા જ હેલ્ધી હોવી જોઈએ અને તમારો ખોરાક જ હેલ્ધી હોવો જોઈએ. આવી જ રીતે તત્વ છે એ 5 એલિમેન્ટ્સ ઉપર જે કામ કરી રહ્યું છે આજે, અને હજારો પેશન્ટને સાજા કર્યા છે. તો ખરેખર મારો તો એવો એમ છે કે જે વેજીટેબલ ગ્રો કરવામાં આવે છે એ ખરેખર નેચરલ હોવા જોઈએ. આપણા કિચનના ઇન્ગ્રીડિયન્ટ નેચરલ હોવા જોઈએ. એક ગૃહિણીને ખાસ સજેશન કે જે કાંઈ બનાવો છો તો ફ્રેશ હોવું જોઈએ, રેડી ટુ ઈટ ન હોવું જોઈએ. આપણા કિચનની અંદર, આપણી બાલ્કનીની અંદર પણ આપણે કિચન ગાર્ડનિંગ કરી અને એના સોર્સ ઊભા કરી અને એ જ વેજીટેબલ આપણે જો ખાઈએ તો એક પણ પેસ્ટિસાઇડ વસ્તુ યુઝ નથી કરવાની, કોઈ ગરમ મસાલા નથી. તત્વ કિચનમાં આજે જે 5 સ્ટાર લેવલનું વર્ક કરી રહ્યું છે. તમને નવાઈ લાગશે કે કોઈ પણ મસાલા વગર, કોઈ પણ ઓઇલ વગર, એ પણ એકદમ ટેસ્ટી કોઈ પણ વસ્તુ બનાવી શકીએ. હવે રસીલાબેન, તમે કહ્યું એમ દર્શકો મિત્ર જાણવા માંગે છે એવી કઈ બીમારી છે જે નેચરલી આપણે એને કરી શકીએ? જલ્પાબેન, બધી જ બીમારી કુદરતી રીતે જો ટ્રીટ કરીએ તો 100% રિઝલ્ટ જે મેં એક્સપિરિયન્સમાં એચીવ કર્યા છે ઘણા બધા પેશન્ટોને. ડાયાબિટીક છે એ ડૉક્ટરોના મતે એવું છે કે ડાયાબિટીક રિવર્સલ પણ નથી શકતું, એને મટાડી પણ નથી શકતા, પણ એ આજીવન ડાયાબિટીસ સાથે 100% નેચરલ જીવી શકે કોઈ પણ દવા વગર, કોઈ પણ
ઇન્સ્યુલિન ઇન્જેક્શન વગર પણ પેશન્ટ રિટ્રીટ થઈ શકે, જે લાઇફસ્ટાઇલ ઉપર કામ કરવામાં આવે, જો એના ફૂડ ઉપર કામ કરવામાં આવે તો 100% આપણે એને યોગા છે, મેડિટેશન છે, એક્સરસાઇઝ છે, ડાયાબિટીસની મેઇન મેડિસિન હોય તો વોકિંગ છે, એના શરીરને એને ચલાવવું પડે, એના મેટાબોલિઝમ સિસ્ટમ છે એને પણ પ્રોપર તમારે એક્ટિવ કરવી પડે. ખરેખર આ બધા રાજસી રોગો છે. જો આપણે જલ્પાબેન ક્યારે સાંભળ્યું છે કે કામવાળા લોકોને ડાયાબિટીસ થાય છે? કેમ કે સારા ઘરમાં આ રોગ છે આવે છે, અને એ કેવું છે કે બેઠાડું જીવન હોય, આપણી લાઈફસ્ટાઈલ ઇરેગ્યુલર, આપણા ખાનપાન વિરોધી આહાર વિહાર અને પ્રકૃતિથી વિમુખ થઈએ ત્યારે આવા બધા ડિઝીઝો આપણને આવતા હોય છે. મિત્રો તમે જોઈ શકો છો આ કઈક વોલ છે એ અલગ લાગે છે. મોસ્ટલી આપણે જોઈ બેન આ વોલ છે શેની બનેલી છે? એ માટીની છે, ગાયનું ગોબર અને માટી છે. માટી પણ એક બેસ્ટ રેમેડી છે નેચરોપેથીની, જે પેશન્ટને થેરાપેટિકલ યુઝ કરવામાં આવે છે. વાહ, ખૂબ. તમે જોઈ શકો છો કે જે દિવાલ છે એ પણ એક નેચરલી બનાવવામાં આવી. ચાલો મિત્રો તમને છે ને કઈ રેમેડી કઈ થેરાપી થી થાય છે તે બતાવશું. મેમ, પેશન્ટને આપણે એડમિટ કરતા હોય ત્યારે પ્રોસેસ પછી એ લોકોને સ્ટે આપવામાં આવે. 7 days હોય, 10 days હોય, 21 days હોય, અલગ અલગ ડિઝીઝ ઉપર એ લોકોના સ્ટે ફિક્સ કરવામાં આવતા હોય, અને સાથે ફૂડ પણ એ લોકોને પ્રોવાઈડ કરવામાં. આ અમારો બ્યુટી રૂમ છે. પહેલાના જમાનામાં રાજા મહારાજાની રાણીઓને આવી ટ્રીટમેન્ટ અપાતી, તેથી તે સુંદર હતી. કેસુડા બાથ છે, પુડિંગ છે, રોઝ પેટલ છે. આપે જે રોજનો ગાર્ડન જોયો, જે તત્વ અહીંયા લાવ્યો એની પ્રોડક્ટ બનાવી અને અલગ અલગ બ્યુટી સાઇનરો, બ્યુટી બાથ, રોજના બાથ, એની ટોટલી નખથી માથા સુધીની ટ્રીટમેન્ટો અહીંયા આપવામાં આવે છે. ખૂબ જ સરસ મેમ. આ શિરોધારા ટેબલ છે પંચ કરવાનું. અહીંયા શિરોધારા આપવામાં આવે છે. અનિદ્રાના પેશન્ટ હોય, માઇગ્રેન હોય, ડિપ્રેશન હોય, અને સ્ટ્રેસ લેવલ જ્યારે હાઈ હોય, કોઈ બિઝનેસમેન હોય, હાઉસવાઈફ હોય, જે લોકોને ઓબેસિટી વધારે હોય, એ લોકોને સ્ટ્રેસથી જો ફેટ વધતો હોય તો એ લોકોને આવા અલગ અલગ સેશનો આપવામાં આવે છે. એટલે સ્ટીમ નેચરોપેથીમાં બેસ્ટ આ સ્ટીમ બાથ છે આપણું. હવે મિત્રો જો તમે પણ આમ વધારે માહિતી જાણવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે અને તમે માહિતી વધારે લઈ શકો, કારણ કે વિડિયાની પણ એક મર્યાદા હોય છે, એટલે અમે ટૂંકમાં માહિતી આપી છે. તમે જરૂરથી કોન્ટેક્ટ કરશો. ધન્યવાદ.